ફાઇનલી ફેમિલી તમારી માટે એક નવો વ્લોગ લઈને આવી રહ્યો છું, જે છે અલંકાર ટ્રાવેલ્સનો, જે છે ભાવનગરથી સુરતની જર્ની આપણે કરવાના છીએ. હું અત્યારે ભાવનગરમાં છું અને 8 વાગ્યાનો ટાઈમ છે અલંકાર ટ્રાવેલ્સનો ભાવનગરથી સુરત. તો તમારી માટે લઈને આવ્યો છું અલંકાર ટ્રાવેલ્સ. તો એનું ઇન્ટિરિયર પણ બતાવીશ, એની કેબિન રાઇડ પણ એન્જોય કરાવીશ અને કયા કયા ફીચર છે અલંકાર ટ્રાવેલ્સમાં એ પણ બતાવીશ, અને કઈ કઈ જગ્યા પર ઊભી રહી છે હોટલમાં એ પણ બતાવીશ, અને ક્યાંથી નીકળે છે એની ઓફિસ પણ બતાવીશ તમને કે ભાઈ આ જગ્યાએ ભાવનગરમાં ઓફિસ છે તો ત્યાંથી તમે ટિકિટ બુક કરાવી શકો છો, અને શું પ્રાઇસ છે ટિકિટની એ પણ તમને કહીશ. તો ચાલો, અત્યારે વાગ્યા છે 6 વાગી ગયા છે, તો 6:24 થઈ ગઈ છે અને આપણો 8 વાગ્યાનો ટાઈમ છે. અત્યારે આપણે છીએ ભાવનગરમાં. તો ચાલો બસે જઈએ થોડીક વારમાં, મતલબ અડધી કલાકમાં બસે જઈએ, 7:30 આજુબાજુ પહોંચશું, અને પછી હું તમને ઓફિસ અને બસ કેવી છે બધું તમને બતાવું. તો એન્જોય કરો વિડીયો, કેબિન રાઇડ પણ એન્જોય કરજો અલંકાર ટ્રાવેલ્સમાં. તો ચાલો આપણે ભાવનગરથી સુરતની જર્નીને કરીએ કન્ટિન્યુ. તો ફાઇનલી ફેમિલી આપણે આવી ગયા છે અલંકાર ટ્રાવેલ્સની ઓફિસે. તો આ છે વિરાણી સર્કલ અને સામે છે જીજેફાઈનો શોરૂમ, એની એક્ઝેક્ટ સામે છે અલંકાર ટ્રાવેલ્સની ઓફિસ. તો આ કંઈક રીતની ઓફિસ છે, જોઈ લો. એટલા જગ્યાએ જાય છે ભાવનગરથી મુંબઈ, બોરીવલી, અંધેરી, સાંતાક્રુઝ, ઘાટકોપર અને મુલુંડ. તો હવે આપણે કરવાનો છે બસનો વેઇટ. બસનો ટાઈમ છે 8 વાગ્યાનો, 8, 8:30નો, 7 વાગી ગયા છે અને આપણે આવી ગયા છે અલંકાર ટ્રાવેલ્સની ઓફિસે. તો બસ આવે એટલે તમને ઇન્ટિરિયર અને એવું પણ બધું બતાવું. તો ચાલો કરીએ વેઇટ. તો ફાઇનલી ફેમિલી બસ આવી ગઈ છે, જોઈ લો. અલંકાર આઇકોન સ્ટાર છે. આ બસ છે ભાઈ, આપણે જવાનું છે આ ગાડીમાં. તો ફાઇનલી ફેમિલી આ બસ આવી ગઈ છે આઇકોન સ્ટાર, અને આપણે એમાં જઈએ છીએ. તમને હું બતાવું એનું ઇન્ટિરિયર. આ કંઈક છે બસનું કેબિન છે, જોઈ લો. આ કંઈક ડ્રાઈવર સીટ છે, આ રીતની BS6 બસ છે, જોઈ લો. આ રીતનું કંઈક કેબિન છે. અહીંયા છે કંડક્ટરને સૂવા માટેનું, આ વોચમાં આપેલી છે, અને આ રીતનું કંઈક એટલા રૂટમાં જાય છે બસ, એટલે ઉતારે તમને એટલા રૂટમાં ઉતારે છે, જોઈ લો. આ રીતનું કંઈક ઇન્ટિરિયર છે. પછી આ છે ગેલેરી ભાઈ, આ ગેલેરીનું ઇન્ટિરિયર છે, જોઈ. બસની અંદરનું ઇન્ટિરિયર છે. પાછળ છે જય શ્રી કૃષ્ણ ભગવાનનો ફોટો છે, અને આ રીતના કંઈક સોફા છે, જોઈ લો. આ જય શ્રી કૃષ્ણ ભગવાનનો ફોટો છે. આ રીતનું કંઈક ઇન્ટિરિયર છે, જોઈ લો. ઉપરનું હજી બધી લાઇટ તો ચાલુ નથી, પણ આ રીતનું કંઈક ઇન્ટિરિયર છે. તો સિક્યોરિટી માટે, સોફાની સિક્યોરિટી માટે આ રીતના કંઈક ડોર આપેલા છે, એ ખોલો એટલે આ રીતનું કંઈક સોફાનું ઇન્ટિરિયર છે. આ છે બેક પિલો છે, આ છે બેક પિલો છે. આ છે રીડીમ લાઇટ છે, અહીંયા હજી તો બંધ છે અત્યારે. પછી આ કંઈક રીતનું અંદરનું સોફાને અંદરનું ઇન્ટિરિયર છે. આ છે મસ્ત કુશન એક આપેલું છે, મસ્ત સોફ્ટ, અને આ રીતનો કંઈક મસ્ત સોફ્ટ સોફો છે. અને આ રીતના જો અહીંયા તમને નંબર પણ બતાવશે સોફાના, કે ભાઈ તમારો કયા નંબરનો સોફો છે. તો આ રીતનું કંઈક ઇન્ટિરિયર છે. તો ફાઇનલી ફેમિલી આપણે આવી ગયા છે સોફામાં, અને જોઈ લો. આપણે સોફામાં આવી ગયા છે. આપણો છે પહેલો સોફો છે, જોઈ લો. પહેલો જ સોફો છે આપણો, અને આ રીતનું કંઈક ગેલેરીનું ઇન્ટિરિયર છે, જોઈ લો. તો ચાલો હવે જર્નીને કરીએ કન્ટિન્યુ, અને થોડીક વાર આપણે અંદર સોફામાં જ બેઠશું, કારણ કે પેસેન્જર આવતા હોય એટલે પેસેન્જરને પિકઅપ કરવા માટેની જગ્યા રાખવી પડે. એટલે પછી જે હાઈવે પર ચડશે એટલે પછી આપણે આગળ કેબિન રાઇડ એન્જોય કરાવશું. તો ત્યાં સુધી બન્યા રહો અને જુઓ ભાવનગર સિટી. તો ફેમિલી આ કંઈક છે અલંકારની બીજી ઓફિસ છે, જોઈ લો. આ કંઈક ઓફિસ છે, આ અલંકારની ટાવર્સ થઈ ગઈ છે, જોઈ લો. ફ્લાઇંગ સ્ટાર.
ફેમિલી આવી ગઈ છે નારી ચોકડી. જોઈ લો, હરે ગોપાલ છે, બધા શ્રી શક્તિ ટ્રાવેલ્સ છે, સોની ટ્રાવેલ્સ છે, સોની ટ્રાવેલ્સ છે, પછી વિશ્વનાથ છે, આ વિશ્વનાથ છે, મસ્ટેંગ, પછી આરકે ટ્રાવેલ્સ છે, આ છે આરકે ટ્રાવેલ્સ બ્લુ ડોલ્ફિન, અને આ છે મહારાણા પ્રતાપ બ્રિજ જે નારી ચોકડી પર છે નીચે. જાઓ, આ પછી વાલમ છે, કષ્ટભંજન છે, પછી લક્ષ્મી છે, બિંદિયા છે, મારુતિ છે, આ બધી ગાડીઓ અહીંયા જ છે. મારુતિ છે, જે છે જોઈ લો. આ ભૂમિ છે, પછી આ માયા છે, માયા છે, મારુતિ નંદન પણ આવી ગઈ છે, નવનાથ. તો ફાઇનલી ફેમિલી આપણે નીકળી ગયા છીએ ભાવનગરથી. નારી ચોકડી પણ પાર કરી લીધી છે. પાછું જવું, યુટર્ન મારીને પાછું જવું હોય એમ. નથી કોઈ, જો ને ખાલી પડ્યું આખું. આગળ છે પહેલી ગાડી આપણી છે.
ફાઇનલી ફેમિલી આપણે પહોંચી ગયા છીએ વટામણ ચોકડી. આવી ગયું છે વટામણ ચોકડી. આ છે વટામણ ચોકડી. ગાયું છે. આપણે ચડી ગયા છે તારાપુરથી બગોદરાવાળા હાઈવે પર, બોરસદવાળા હાઈવે પર. તારાપુરથી બોરસદ, પછી આવશે વાસદ, વટામણ, પછી હવે તારાપુર, પછી આવશે બોરસદ ને પછી આવશે વાસદ. 6 લેન રોડ આવી ગયો છે. હવે આપણે તારાપુર ગંગોત્રીમાં ઊભી રાખવાની છે. બ્રેક આપણો ત્યાં છે તારાપુર ગંગોત્રીમાં. અને આગળ આવે છે વટામણ ટોલ પ્લાઝા આવશે હમણાં. ટોલ પ્લાઝા આવી ગયું છે, વટામણ ટોલ પ્લાઝા. ફાઇનલી ફેમિલી હોટલ આવી ગઈ છે ગંગોત્રી તારાપુર. ફાઇનલી ફેમિલી આપણે હોટલ પહોંચી ગયા છીએ. હોટલ ગંગોત્રી છે અને જો કંઈક આ રીતની હોટલ છે, જોઈ લો. આ છે અલંકાર ટ્રાવેલ્સ, જેમાં આપણે આવ્યા છીએ. અને આ છે હાઈવે, જોઈ લો. સામે ખોડિયારવાળાની બસ જાય છે. આ છે યોગેશ્વરની આવે છે. અને અહીંયા પાછળ પર અલંકારવાળાની 3 બસો સાથે છે, જોઈ લો. અને આ છે ગંગોત્રી હોટલ તારાપુર. તો ફેમિલી આપણે નીકળી ગયા છીએ હોટલેથી અને હવે આવ્યું છે તારાપુર સર્કલ. તારાપુર આવી ગયું છે.
છે અલંકાર ફ્લાઇંગ સ્ટાર. આ છે તારાપુર ગોકુલધામ સર્કલ. હવે આવશે બોરસદ ટોલ પ્લાઝા. ફાઇનલી બોરસદ ટોલ નાકું આવી ગયું છે. 1 કિલોમીટર છે હવે બોરસદ ટોલ પ્લાઝા. મારજો ખાલી મારો ખાલી. વાસદનું રેલવે ફાટક આવી ગયું છે. હવે આવશે વાસદ સિટી અને વાસદ સિટી પછી આવશે વાસદનું ટોલ પ્લાઝા. બૂરી દીધું કાંઈ બહુ ખાડા હતા, કેવા ખાડા હતા. અને એમાં BS6 કેવી ડગે. હા એ તો કહું BS6 કેવી ડગે. તો ફેમિલી આવી ગયું છે વાસદ સિટી. ગોલ્ડન આમ વયો ગયો, અમદાવાદ ગયો, આમ ગયો
બરોડા ગયો અને આ છે વાસદ સિટી. હવે આપણે જવાનું છે વડોદરા સાઈડ. અહીંયાથી જવાનું જમણી બાજુ વડોદરા સાઈડ. અહીંયા એક મોટો ખાડો હતો ખબર, એવી આમ આમ થઈ હતી બરોબર વળાંકમાં. ટાયર એમાં જાય જ, તમારે નો નાખવું હોય તોય. એ હવે બધા રસ્તા હરખા થઈ જાય, ચોમાસું વયું ગયું ને. હવે આવે છે વાસદ ટોલ પ્લાઝા. 500 મીટર જ છે, સામું દેખાય છે. રાખો ખાલી. રાખો 4 વ્હીલની પાછળ. 4 વ્હીલની પાછળ જશે. આ છે વાસદ ટોલ પ્લાઝા. આપણે વડોદરા તરફ, અને આપણે હવે જવાનું છે બોમ્બે દિલ્હી એક્સપ્રેસ ઉપર ચડાવવાની છે ગાડી, કારણ કે આગળ જામ છે. તો ફેમિલી ફાઇનલી આવી ગયો છે એક્સપ્રેસ. હવે આપણે ચડવાનું છે એક્સપ્રેસ મુંબઈ વાળો. આ એક્સપ્રેસમાં ફરીને ઉપર જ જવાનું છે. ચડવાનો છે એક્સપ્રેસ. જો અહીંયાથી મુંબઈથી વાસદથી ચડવાનો છે, મુંબઈ સાઈડ જવાનું છે આપણે. ત્યાં એક્સપ્રેસ ચાલુ થઈ ગયો છે. આ એનું ટર્નિંગ છે. ટોલ પ્લાઝા આવી ગયો છે. જોઈ લો, આ ટોલ પ્લાઝા આવી ગયો. ટોલ કટ થઈ ગયો છે, ચાંદલો લખાઈ દીધો છે આપણે. હવે આપણે નીકળીએ અહીંયાથી એક્સપ્રેસ પર. એવડું મોટું ટર્નિંગ છે, આખું ટર્નિંગ જ છે. ફાઇનલી આપણે ચડી ગયા છીએ એક્સપ્રેસ પર. આવી ગયો એક્સપ્રેસ.
ફેમિલી આપણે ઉતરી ગયા છીએ કરજણ એક્સપ્રેસ ઉપરથી નીચે. જોઈ લો, આ છે કરજણ. ફાઇનલી એક્સપ્રેસ આવી ગયો છે, મતલબ કે બરોડાવાળો આવી ગયો છે, સુરત બરોડા. સુરત બરોડાવાળો એક્સપ્રેસ આવી ગયો છે. હવે અહીંયાથી યુટર્ન મારીને આપણે સુરત વયા જશું. આપણે ગામમાંથી બહાર નીકળી નાળા એટલે ટર્ન મારું છું. ડાંગર ને દાવલની ભાવ તો બહુ માંગે છે. કરજણ છે, કરજણ ગામ. કરજણ છે, જોઈ લો. અહીંયાથી આપણે જશું સુરત. આવી ગયો છે હવે. આવી ગયો છે સુરત જવા માટેનો રસ્તો. હવે આવશે કરજણ ટોલ પ્લાઝા. ફેમિલી ફાઇનલી આપણે પહોંચવા આવ્યા છીએ રાજ હોટલ. હમણાં આવશે કામરેજનો ટોલ પ્લાઝા. આ બે પુણ્ય બહુ હકડા કા ટીમ વાળા. ટીમ વાળા બે પુણ્ય. પાર્ટી રે પાર્ટી રે.
હોય ન હોય તો રાખો. તો ફાઇનલી કામરેજ ટોલ નાકું આવી ગયું છે. હા આવે છે કામરેજ ટોલ નાકું છે. તે પછી સિટીમાં ઘરે જવાનું છે કામરેજથી પછી આપણે જવાનું છે સુરત સિટીમાં.
ક્યારના પહોંચી ગયા છે. પછી નીચે ઉતરીને ઘરે જઈને સુઈ જવાના છે. એવું છે. તો બહાર જોડે એટલે નાસ્તો કરવો નથી રહેવાનો, સુઈ જ જવાનું. ફોન મેકી દેવાનો ઠેલામાં. તો ફાઇનલી ફેમિલી આપણે પહોંચી ગયા છીએ સુરત. ને વાગ્યાની વાત કરીએ તો 5:15 થયા છે અને આપણે પહોંચી ગયા છીએ ઘરે. તો અલંકાર ટ્રાવેલ્સનો વિડીયો તમને કેવો લાગ્યો એ મને કમેન્ટ કરજો, અને કેવી લાગી અલંકાર ટ્રાવેલ્સ અને આખી જર્ની કેવી લાગી એ મને કમેન્ટ કરજો. તો ચાલો આ વિડીયોને કરીએ અહીંયા જઈને. બાય બાય, ગુડ નાઇટ, ટેક કેર અને જય માતાજી.